हाँ सर, हाँ भरत सिंह बोलो जी। હા ભરતભાઈ, जी જો હવે કચેરીના કામમાં ઇન્ટરફેસ કરવો એ યોગ્ય નથી. એ વ્યક્તિ તમને ખબર છે કે વહેલો આવી ગયો હતો, મને ખબર છે, તો બધાને ખબર છે. બરાબર. 6 દિવસ પહેલા જ આવી ગયો. અને આ બીજું કેવું કે ઇલેક્શનનું કાઉન્ટિંગ નથી. ना ना અમે અમે એક અમાર કચેરીની એક કાર્ય પદ્ધતિ હોય છે. પણ સાહેબ એક આખો દિવસ 6,000 અરજીઓ સાહેબ એક હાથે લઈને આવે. આપ લઈ લો એક બાજુ એને આપના કસ્ટડીમાં લો. અમે પીઆઈ સાહેબને ને આપને એક અરજી આલીએ છીએ કે અમારો વધો છે આના સામે, અને એ અમને શંકાઓ છે. કાલ સવારે 11 વાગે મને મળો તમારે. ઓકે. બરાબર? ઠીક છે? એ તો મેં તમને પણ કીધું છે. એ ભાઈ નથી કઈ સાહેબ લેવા જો નથી યાદી આપતો. અમારા લોકો અમે તો 50 અરજીઓ આપી, એની સહી કરીને આપી છે રિસીવ કે સાહેબ આટલી અમે અરજીઓ આપી, અને એક વ્યક્તિ 6,000 અરજીઓ લઈને આવે નથી એની સહી લેતા કે નથી. હા તમને એવું લાગે છે સંખ્યાથી કોઈ ફેર પડે છે? ના સાહેબ, તમે કાલે પણ માનો કે અમારી 100 અરજી આવી તો ફોલોઅપ આપના રજીસ્ટરમાં કીધું કે ભાઈ ભરતસિંહ વાઘેલા 100 લઈને આવ્યા, એમની સહી લીધી એ રીતે. તો આ વ્યક્તિની સહી 6,000 અરજીઓ લઈને આવ્યા તેની સહી લેવાની પ્રોસિડિંગ તો કરો સાહેબ. કઈ એ સહી કરવા નથી રોકાણો. હા, તો તો એને પકડી રોકી તો નહીં રાખો, બાંધી તો નહીં રાખો. ના, તો પેલા સહી કરો. તો કઈ રીતે સાહેબ આપ લેશો તો કસ્ટડીમાં રાખો. હા, એ અરજી લેવાની હું ના તો નહીં જ પાડી શકું. હા તમે આ ફરિયાદ આપી દો કે અજયનો ઈસમ છે, આવી રીતે અરજીઓ લઈને આવ્યો હતો. જો તમે નામ જાણતા હોય હા, એ તો નામ ને નંબર હાથે કરો છો તો નામ ને નંબર નાખી દો એમને નાખી દેવાય કેટલી યોગ્ય કહેવાય. એ પછી જતો રહ્યો સાહેબ. એને પ્રમાણપત્ર માંગ્યું. આપણે બધી અમે તો ફોલોઅપ કર્યું. આ એક ખાતે સાહેબ 6,000 અરજીઓ આવે અને બચારા લાઈન. હા મેં તમને શું કીધું? જી મેં તમને હમણાં જ કીધું 50 આવે, 500 આવે, 5,000 આવે. બરાબર? આપણે કાલ વાત થઈ હતી. ના હવે પણ જે આવે સાહેબ અમે લઈ લેશું. જેટલી દિયોદરની કોઈ આવે અરજીઓ આવી સાહેબ એની, એ બધી 150 અમારા નામથી લીધી છે. તો આ વ્યક્તિની તમે કઈ રીતે 6,000 લેવાની તો એની પ્રોસેસ તો કરાવો અમે એવી તો જોઈએ. ક્યાં લિમિટ છે? કેમ? એવી તો લિમિટ જ નથી. આ 100 નું બધું કર્યું એનું 50 શું? લઈશ કે 100 લઈશ, એવી તો કોઈ લિમિટ આપણે કહી ના, દીધી. પણ અત્યારે આટલી ઘડી એ જ પ્રોસેસ અમે એની પ્રોસેસ હા, એની process અમારી થઈ. પ્રોસેસ કરાવી આપની પ્રોસેસ હા કરી છે તમે. એ અહીં બધા અરજદારો છે. એટલી અમે લઈ લઈએ છીએ. હવે 6 ને 10 ના સાહેબ, હવે 6 ને 10 આપે એમ કહો. હવે કે અમારે જમા અમને તમે કીધું હોત કે આ રીતે છો તો અમે લઈને આવો, પણ અમે તો કાયદાનું પાલન કર્યું. મને થોડી ખબર હતી કોઈ 6 પેલા સાહેબ તમારા આ 6,000 આપ સ્વીકારો છો? આપના અધિકારી 6,000 અરજીઓ પડી છે. સ્વીકારવી જ પડે ને. 6-10 પહેલા આવેલો છે, તો મારે તો સ્વીકારવી જ પડે. અને એમને કોઈ પ્રૂફ જ છે જ નહીં આપ્યું કોઈ. એમને કઈ તમે proof જ તમારી વાત અરજી આપો ને. મેં તમને એ જ કીધું. ના, ના, પણ ઈ આપવા અરજી આપો તમારી. અહીં તો અમે આપીએ છીએ, પણ આપ સ્વીકારો છો ને એટલે અમે અમારે એમાં કાયદેસર પાસ કરીએ છીએ. હા. બરોબર? હાવ 6,000 ડુપ્લિકેટ તમારા અધિકારીએ કીધું છે કે ભાઈ તું લખીને આલી જા, આધાર કાર્ડ નંબર લખીને આલ. આધાર કાર્ડ તો જતો રહ્યો છે. પ્રમાણપત્ર કીધું સાહેબ એટલે તમે અહીં બેઠા છે એમનું નહીં હોય. હા કોઈ વસ્તુ આપણે ગેરકાયદેસર નથી. ના ના સાહેબ, અમે તો આ જાણ બેઠા છે એની પ્રોસેસ આપ શું કરો 6,000 ની કરો છો એ અમારે જોવી. પેલી વસ્તુ આ ઓકે. voting નથી. ખોટું કરો છો તમે. વોટિંગ હોય કે ના એમ હોય, નહીં, આપણે આ વોટિંગ લાગ્યું. 200 લોકો ઊભા છે, જોવે રાશે. એક 6,000 નું એક વ્યક્તિ 6,000 તંત્રને ગણતો નથી. તો દિયોદરમાં તો આખી ઓફિસ ભરાઈ જાય. અમે આપને વિનંતી કરીએ. તંત્ર પર આક્ષેપ થાય. પણ પણ સાહેબ આ તો હવે ડેરીની બેંકના કર્મચારી હાવ ખોટું કરીને આવે પછી તમારે કંઈક તો કરવું જ નહીં. વધો તો આપવો કે નહીં સાહેબ. વાંધો આપો ને. હું ક્યાં ના પાડું? તમે તમને વાંધો આપો. એટલે સાહેબ આ અને ભાવેશભાઈએ એમને કીધું કે તમે તમારી અરજી લખીને ખાલી આધાર કાર્ડ પર લખીને આલી દો. આ તો એમ છે મેં એમને લઈ લીધી. ભાવેશભાઈ પૂછો તમે. એટલે સાહેબ મારી તો વિનંતી એવી છે કે 6,000 આરતી છે ને આપ સ્વીકારવાની વાત હાલ ભલે કાલ સ્વીકારી લેજો, અમને એનો વધો નહીં સાચી હોય, પણ એને તમે કાયદેસરમાં તપાસ કરી પછી લ્યો. એક બીજી અમારા વાતમનો એવો ને એવો ઇસ્યુ છે. એને પોતે સરપંચ માજી સરપંચ છે, એને પણ વધો આપ્યો છે કે મારી સહી જ નથી તો સાહેબ કેમ પૂછો કંઈક તો. હા તમારા વાંધા હોય એ લેખિતમાં આપી દો. કોઈ વાંધો નહીં. તમને લેખિતમાં આપવાનો પૂરતો અધિકાર છે. જે પણ વાંધાઓ છે તે બધા વાંધાઓ આપી દો. હાજી લેખિત. બરોબર.